રોપ્યા છે। આ ભાગમાં અમે જુદી જુદી જાતના રીંગણ રોપ્યા છે, જેમ કે ગુલાબી રીંગણ, રવૈયાના રીંગણ અને લાંબા રીંગણ। આ ભાગમાં રીંગણ ઉપરાંત અમે મૂળા, તુવેર અને મકાઈ રોપી છે। રીંગણ અને તુવેરનો ઉપયોગ અમે વનભોજનના કાર્યક્રમમાં કરીએ છીએ। રીંગણ ખાવાથી આપણને આયન મળે છે। આ ભાગમાં અમે 3 પાક રોપ્યા છે, ટામેટી, પાલક અને કાંદા। અમે આ ભાગમાં વિભાગ બનાવ્યો છે। એક વિભાગમાં પાણી મૂકે તો બધા વિભાગમાં પાણી મળી જાય છે। તમે જોઈ શકો છો આ ટામેટીની કેટલાક સરસ ટામેટા લાગ્યા છે। કોબીજ ખાવાથી આપણું હૃદયની રક્ષા કરે છે। ફ્લાવર ખાવાથી આપણા ચામડીના રોગ મટે છે। બ્રોકોલી ખાવાથી આપણું પેટનું પાચન સુધરે છે। આ શાકભાજી અમે વનભોજનમાં ઉપયોગ કરીએ છીએ। આ ભાગમાં અમે પાકા રોપ્યા છીએ। બાળકો ટાંકી પાસે હાથ ધોઈ બીજ ધોઈ એ બધું પાણી અહીં આવે છે અને તેથી પાત્ર ખૂબ જ સરસ થાય છે।